નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું ડૉક્ટર વિજય અને મારી યુટ્યુબ ચેનલ બાગાયતી ખેતીમાં આપ સર્વેનો ફરીથી એકવાર હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોની અંદર આપણે કલ્ટાર વિશે સંપૂર્ણ માહિતી મેળવવાની છે। તો શરૂઆત કરીએ કે કલ્ટાર શું છે। આ એક બ્રાન્ડનું નામ છે કે જે સિજેન્ટા કંપનીએ સૌપ્રથમવાર બનાવેલું છે કે જેની અંદર મેઇન તત્વની વાત કરીએ તો એ પેક્લાબ્યુટ્રાઝોલ તત્વ રહેલું છે, જેનું 23% છે એની અંદર પ્રમાણ નાખેલું છે અને એ પણ એસસી ફોર્મમાં એટલે કે સસ્પેન્શનલ કોન્સન્ટ્રેશન એટલે કે થોડુંક ઘટ પ્રવાહી ફોર્મમાં આ રહેલું હોય છે। આ ઉપરાંત એ એક છે પીજીઆર છે એટલે કે અંતઃસ્ત્રાવ છે કે જે રીતથી માનવ શરીરની અંદર પણ ઘણા રીતથી અંતઃસ્ત્રાવ કુદરતી રીતે બનતા હોય એ જ રીતથી દરેક વનસ્પતિની અંદર એટલે કે છોડની અંદર આવા અંતઃસ્ત્રાવ છે એ આપમેળે બનતા હોય છે। તેમાં વનસ્પતિની વાત કરીએ તો એમાં બે અલગ અલગ ગ્રુપ હોય છે। એક ગ્રુપ એવું છે કે જે વૃદ્ધિ વધારવાનું કામ કરતા હોય, જ્યારે બીજું ગ્રુપ એવું છે કે જે વૃદ્ધિને અટકાવી રાખતા હોય। તો વૃદ્ધિ વધારતા અંતઃસ્ત્રાવની વાત કરીએ ને તો એમાં 3 અંતઃસ્ત્રાવ અલગ અલગ છે। એક વાત કરીએ તો કે ઓક્ઝિનની અંદર નેપ્થેલ એસિટિક એસિડ કે જે માર્કેટમાં પ્લેનોફિક્સના નામે મળે છે કે આપણે એને ખેડૂતો ઘણા વૃદ્ધિ ઝડપથી વધારવી હોય તો આનો ઉપયોગ અત્યારે કરે છે। આ ઉપરાંત જિબ્રેલિક એસિડ કે જે જિબ્રેલિક એસિડના નામે મળતી હોય, જિબ્રેલાના નામે મળતું હોય તો એ શાકભાજીના ધરું હોય કે બીજા ધરું હોય સીડલિંગ તૈયાર કરવા માટે નર્સરીની અંદર આનો મેક્સિમમ ઉપયોગ થતા હોય કે ઝડપથી એની હાઇટ વધે અને આપણા ધરું ઝડપથી તૈયાર થતા હોય ત્યારે। ત્રીજું છે કે સાઇટોકાઇનિન કે જે કોઈ પણ નાના છોડ હોય એમાંથી 1માંથી 2, 2માંથી 4 નવી શાખાઓ ફોડવા માટે અથવા તો નવી બ્રાન્ચીસ ઝડપથી ડેવલપ કરવા માટે સાઇટોકાઇનિનનો રોલ જોવા મળતો હોય। આ 3 અંતઃસ્ત્રાવો છે કે જે ઝડપથી વૃદ્ધિ કરતા હોય છોડની અંદર। 2 અંતઃસ્ત્રાવ એવા છે કે જે વૃદ્ધિને અટકાવી રાખતા હોય, એમાં છે એક પેલું ઇથિલિન જે જનરલી પકવતા હોય ખેડૂતો અને કેળા પકવતા હોય ખેડૂત। આ ઇથિલિનનો ઉપયોગ છે આપણે ઘણી જગ્યાએ જોયું હશે કે પાણીની અંદર બોળી અને પકવવા માટે ઝડપથી પ્રોસેસ કરાવતા હોય। તો આ એક અંતઃસ્ત્રાવ છે ઇથિલિન કે જેનો ઉપયોગ કરવાથી ગ્રોથની પ્રોસેસ થતી હોય અટકી જશે। અને બીજો અંતઃસ્ત્રાવ વૃદ્ધિ અટકાવતો એટલે કે એબ્સિસિક એસિડ એ આપણે જનરલી કોઈ પણ છોડ હોય જ્યારે મોટું થયું હોય એના જે પાંદડા હશે મોટા જૂના એ ઓટોમેટિક પીળા થઈ અને ખરી પડતા હોય, તો આ પણ એક એબ્સિસિક એસિડ જે અંતઃસ્ત્રાવ છે કુદરતી રીતે બનતો હોય એના અસરને લીધે આ પ્રક્રિયા થતી હોય। આ જે કલ્ટાર કયો અથવા પેક્લાબ્યુટ્રાઝોલ એ કામ કઈ રીતથી કરે છે આ એક બહુ સમજવા જેવી વાત છે। તો સૌથી પહેલાં માની લો કે આપણે કલ્ટારને પાણીમાં ઓગાળ્યું છે અને ત્યાર પછી આ ઝાડની ફરતે આપણે રાઉન્ડ કરી અને આપી દેતા હોય તો ધીરે ધીરે શું થતું હોય, આના ઝાડના મૂળ છે એ ધીરે ધીરે કલ્ટાર છે શોષણ કરતા હોય એટલે કે ધીરે ધીરે શોષવાની પ્રક્રિયા ચાલુ થાય અને મૂળ દ્વારાનું શોષણ થતું હોય। ત્યાર પછી જે આપણું ઝાડ છે એની જલવાહિની એટલે કે ઝાયલમ જે છે એ ધીરે ધીરે આ ઉપાડે અને આપણી જે શાખાઓ હોય ડાળીઓ હોય ત્યાં સુધી લઈ જાય અને છેલ્લે જે ટોચ હોય આપણી ત્યાં સુધી આ કલ્ટાર કયો તો પેક્લાબ્યુટ્રાઝોલને પહોંચતો કરે। હવે અહીંયા આપણે વાત કરીએ હમણાં એક અંતઃસ્ત્રાવ એવો હશે કે જે ઓલરેડી વૃદ્ધિનું કામ કરતો હોય, આ અંતઃસ્ત્રાવને લીધે શું થતું હોય આપણી ઝાડની વૃદ્ધિ શરૂઆત ચાલુ હોય, પણ જેવું આ પેક્લાબ્યુટ્રાઝોલ અહીંયા પહોંચશે આ પેક્લાબ્યુટ્રાઝોલની અસરને કારણે જે અહીંયા સાઇટોકાઇનિન છે અથવા તો જિબ્રેલિક એસિડ છે એનું જે વૃદ્ધિનું કામ છે એને વૃદ્ધિનું કામ થવા દેતું નથી અને બ્લોક કરી દે એને, એટલે એની અસર આપણને જોવા નહીં મળે। જે અસર જોવા નહીં મળે એટલે કે આગળની જે વૃદ્ધિની પ્રોસેસ છે એ અહીંયા અટકી જશે અને આપણા ઝાડની વૃદ્ધિ આપણને દેખાશે નહીં। હવે સૂર્યપ્રકાશની હાજરીમાં ખોરાક જે બનાવવાની પ્રોસેસ હોય એટલે કે ફોટોસિન્થેસિસની જે પ્રક્રિયા થાય એ ચાલુ હશે એટલે આ આપણા દરેક પાંદડાની અંદર જે કાર્બન હશે એ જમા થતો રહેશે। સામાન્ય રીતે કાર્બન જમા થશે કોઈ પણ વનસ્પતિની અંદર ફ્રૂટિંગ કે ફ્લાવરિંગ લાવવા માટે જો કાર્બન વધારે હશે તો એ સારામાં સારી ફ્લાવરિંગ આવશે। કાર્બન વધશે માની લો કે આપણા પાંદડાની અંદર જે સ્ટોર થયેલું છે ખોરાક એને લીધે અને નાઇટ્રોજનનું લેવલ છે ઓછું થશે। આમ CN એટલે કાર્બન અને નાઇટ્રોજનનો જે રેશિયો છે એ થોડોક ઓછો થશે। જો નાઇટ્રોજનનો રેશિયો એટલે કે નાઇટ્રોજનનું પ્રમાણ ઓછું થશે આપણા ઝાડની અંદર એટલે ઓટોમેટિક વૃદ્ધિ અટકી જશે। હવે એ સ્ટોર થયેલો જે ખોરાક છે એ ધીરે ધીરે પાંદડાની અંદરથી આ શાખાઓમાં આવવા મળશે સ્ટેમમાં
અને આ રીતથી છે એ ફ્લાવરિંગ વહેલું આવવાની પ્રક્રિયા છે, કારણ કે એવો સંદેશ જાય પેક્લેબ્યુટ્રાઝોલ છે એવો સંદેશ મોકલે કે આપણે વૃદ્ધિ કરવાની નથી અને ફ્લાવરિંગ સ્ટાર્ટ કરવાનું છે, એવો મેસેજ ડેવલપ થાય અને ફ્લાવરિંગ અથવા તો ફ્રૂટિંગ આવવાની વહેલી શરૂઆત થાય. અને સામાન્ય રીતે આપણે પેક્લેબ્યુટ્રાઝોલની ટ્રીટમેન્ટ કરશું એટલે 35 થી 45 દિવસ વહેલું છે એ ફ્લાવરિંગ આવતું હોય. હવે વાત કરીએ કે બીજા કયા નામે અત્યારે માર્કેટની અંદર મળે, તો એની વાત કરીએ, કારણ કે આપણે કલ્ટાસના નામે જ ઓળખીએ કે જે સિજન્ટા કંપનીએ બનાવેલું છે. આ ઉપરાંત પણ અત્યારે માર્કેટની અંદર અલગ અલગ નામથી મળતું થઈ ગયું છે. એમાં અદામા કંપનીનું જે નિરિયા આવે છે, આ ઉપરાંત સુમિટો કંપનીનું જે ઝીકા કરીને ઝીકાના નામે અત્યારે મળે છે, આ ઉપરાંત બાયરનું છે ઇગ્નિટસ છે, ધોરડો કંપનીનું ચમત્કાર છે, આ ઉપરાંત મેંગો ફ્લાવરના નામે મળે છે, આ ઉપરાંત ડબલના નામે પણ મળે છે. આ રીતે અલગ અલગ કોન્સન્ટ્રેશનમાં છે અલગ અલગ કંપનીનું પેક્લેબ્યુટ્રાઝોલ કન્ટેન્ટ છે એ મળતું હોય. હવે મેઇન વાત છે કે આંબા સિવાય આપણે કયા પાકની અંદર આ પેક્લેબ્યુટ્રાઝોલ છે એ વાપરીએ છીએ, તો એની અંદર છે દાડમ છે, આ ઉપરાંત લીંબુ છે અને સફરજનની અંદર પણ સારામાં સારા રિઝલ્ટ મળે. આ ઉપરાંત શાકભાજીની વાત કરીએ તો એમાં રીંગણી છે, ટમેટી છે અને મેન બટેરકાની અંદર પણ સારામાં સારાના રિઝલ્ટ મળેલા છે. આ ઉપરાંત બીજા ફૂલ પાકોની અંદર પણ આના સારામાં સારા રિઝલ્ટ મળેલા છે. ફાયદા અને નુકસાનની વાત કરીએ તો સૌથી પહેલાં આની અંદર નુકસાન એટલે કે એનું વાપરવાનું રિસ્ક શું છે પાછળ જતાં, તો એની અંદર પહેલું રિસ્કની વાત કરીએ તો કે ઝાડનું આયુષ્ય જો આપણે યોગ્ય પ્રમાણ જે છે એની કરતાં વધારશું અથવા તો જ્યારે ઝાડ છે એ મોટું નહીં હોય, ગ્રોથ બરાબર નહીં હોય, જો આવા ટાઈમે પેક્લેબ્યુટ્રાઝોલ અથવા કલ્ટાનો ઉપયોગ કરશું તો આગળ જતાં આપણે છે એ ઝાડની ઉંમર ઓછી થશે. બીજું વાત કરીએ તો કે નાના કદની કેરી રહી જશે. વધારે કોન્સન્ટ્રેશનવાળું અથવા તો જે માપ છે એની કરતાં વધારે માપ આપણે કલ્ટાનું આપી દઈશું અથવા તો પેક્લેબ્યુટ્રાઝોલ પાઈ દઈશું તો આગળ જતાં વધારે ફ્રૂટિંગ આવશે, પરંતુ જે કેરીની સાઇઝ હોવી જોઈએ નાની સાઇઝની કેરી આપણને મળે. આ ઉપરાંત જ્યારે વધારે ઉપયોગ કરશું તો જે નવા પાંદડા, હમણાં વાત કરીએ કે ગ્રોથ થશે નહીં, જો ગ્રોથ નહીં થાય તો નવા પાંદડા આવવાના નથી, ને નવા પાંદડા નહીં આવે અથવા તો ગ્રોથ બરાબર નહીં થાય તો આગળ જતાં આપણને 5-6 વર્ષ પછી એવું લાગશે કે હવે આપણે આંબાનો વૃદ્ધિ રોકાઈ ગઈ, વૃદ્ધિ થતી જ નથી, તો આ પણ એક મોટું નુકસાન જોવા મળતું હોય. આ ઉપરાંત જે મેન છે અત્યારે જમીન, અહીંયા વાત કરીએ ને કે આપણે જ્યારે એપ્લિકેશન કરીએ જમીનની અંદર આપીએ તો આની ઇફેક્ટ છે ને એ 3 થી 4 વર્ષ સુધી જમીનની અંદર એનું તત્વ છે એ પીડ્યું રહેતું હોય. પહેલી સિઝનમાં જેટલું ઉપાડશે, બાકી 3-4 વર્ષ સુધી આ જે પેક્લેબ્યુટ્રાઝોલ છે તત્વ જમીનની અંદર જકડાયેલું રહેશે, એટલે એનું પ્રમાણ ત્યાં પણ જોવા મળશે. અને જો વરસાદની સિઝન હોય અથવા તો વરસાદ જ્યારે આવતો હોય ત્યારે પાણીની સાથે લીચિંગ થઈ જતું હોય અથવા તો પાણીની સાથે નીચે ઉતરતું હોય તો એ પાણીને પણ નુકસાન કરે ને આ રીતથી છે એ આપણા ઇન્વાયરમેન્ટને એટલે કે પર્યાવરણને પણ નુકસાન કરતું હોય. હવે વાત કરીએ ફાયદાની કે ફાયદો શું થાય વાપરવાથી. હમણાં વાત કરીએ આપણે કે જો ગ્રોથ બરાબર નહીં થાય અથવા તો ગ્રોથને અટકાવશે તો એ ઘણી ટાઈમ શું થાય કે કોઈ ખેડૂત છે પ્રુનિંગની ટ્રીટમેન્ટ નહીં કરતા હોય અથવા તો ના કરી શક્યા હોય, એવા ટાઈમે વધારે પ્રમાણમાં ગ્રોથ નહીં થાય અને આપણને સારામાં સારું રિઝલ્ટ મળે. અને મેન ખાસ ફાયદો એ થશે કે ઘણી વેરાયટી એવી હશે કે પહેલાં વર્ષે જ્યારે ફ્રૂટિંગ આવે ત્યારે હેવી બીરિંગ આવતું હોય, એટલે ખૂબ વધારે પ્રમાણમાં ફ્રૂટિંગ અને ફ્લાવરિંગ આવતું હોય, જ્યારે બીજા વર્ષ એના પછીના વર્ષે છે એ જરાય પણ નથી આવતું. એનાથી શું થતું હોય કે એક વર્ષે આવે, બીજા વર્ષે નહીં આવે, ત્રીજા વર્ષે આવશે, ચોથા વર્ષે નહીં આવે. તો આ જે પ્રોબ્લેમ હોય તો એનાથી જે વર્ષે આવવાનું નથી અથવા તો જે ઓફ સિઝન હશે એ ટાઈમે જો આપણે કલ્ટાની ટ્રીટમેન્ટ વ્યવસ્થિત કરીએ તો આપણને દર વર્ષે ફ્લાવરિંગ આવશે અને સારી એવી આવક આપણે લઈ શકીએ. આ ઉપરાંત જ્યારે વાત કરીએ હમણાં કે 35 થી 45 દિવસ જો વહેલું ફ્લાવરિંગ આવતું હોય તો આપણને માર્કેટની અંદર જ્યારે બીજી કેરીની ક્વોન્ટિટી ઓછી હશે એ ટાઈમે આપણને સારામાં સારા ભાવ મળી રહેતા હોય. અને જ્યારે સિઝન આપણી વહેલી હશે તો જ્યારે ચોમાસું વહેલું આવતું હશે તો વરસાદ જ્યારે માવઠાની સિઝન હોય એવા ટાઈમે પણ આની અંદર આપણને સારામાં સારું રિઝલ્ટ મળે અને નુકસાન થતું હોય અટકી શકે. આ ઉપરાંત જે હવાનું જોખમની વાત કરી કે ચોમાસું વહેલું આવશે કે જેથી પાછળ જતાં આ નુકસાન થવાના ચાન્સીસ ઓછા છે. અને તો આ જે એક છે ફૂગનાશક તરીકે પણ કામ કરે છે, એટલે કે એની અંદર છે ટ્રાઇઝોફોલ કરીને ફૂગનાશકનું એક ગ્રુપ છે
એની અંદર આનો સમાવેશ થાય અને આ એક સારું ફૂગનાશકનું પણ કામ કરતું હોય. જે વાતાવરણનો સ્ટ્રેસ હશે એની સામે પણ થોડીક રેઝિસ્ટન્સી મેળવશે. એટલે કે કોઈ વાતાવરણમાં અચાનક ફેરફાર થતા હોય અથવા તો સ્ટ્રેસ કન્ડિશન હોય એની અંદર પણ સારામાં સારું રિઝલ્ટ મળતું હોય. અને જે ખરણના પ્રોબ્લેમ આવે એની સામે પણ મહદઅંશે પેક્લોબ્યુટ્રાઝોલ છે અથવા તો કલ્ટાર છે એ આપણને રાહત આપતા હોય. તો આ વાત થઈ આપણે ફાયદાની. તો કેવા આંબામાં કેટલું, ક્યારે અને કઈ રીતથી આપવું જોઈએ, એની ગણતરી કઈ રીતથી કરવી જોઈએ જેવી બાબતોનો છે એ આપણે આગળના વિડીયોમાં કવર કરીશું. જો આપ પહેલીવાર હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો. જો કોઈ પ્રશ્ન હોય કલ્ટાર વિશે અથવા તમારો કોઈ અનુભવ હોય તો પણ જરૂર કોમેન્ટમાં જણાવો. ખૂબ ખૂબ આભાર.